શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 21 ડિસેમ્બરથી 2025થી લઈને તારીખ 20 ડિસેમ્બર 2025 સુધી ચાલતો માગશર માસના મહિમા વિશે તથા વ્રત તહેવાર અને આ માસમાં ઉપાય ઈષ્ટદેવ કોણ છે સર્વે કાંઈ જાણીશું. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિ પરમાત્માએ પ્રણકલેશનાય ગોવિંદાય નમઃ. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, દરેક માસના કોઈ ઈષ્ટદેવ સ્વામી અવશ્ય હોય છે. તેમને માગશર માસના ઈષ્ટદેવ દેવકી સ્વામી કહે ભગવાન શ્રી કૃષ્ણ છે. આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ અર્જુનને આપેલો હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહેલું છે કે મહિનાઓમાં અમાસ માસનું હું સ્વયં પોતે જ આ માસમાં માસની પૂર્ણિમા મૃગશિરા નક્ષત્રની યુક્ત હોય માટે આ માગશર માસમાં કહેવાય છે કે આ ઉપરાંત આ માસને અગવહન માસ, અગ્રહાયણ માસ અને મકરસર માસ પણ કહેવાય છે. માગશર શીર્ષ માસ પણ કહેવાય છે. અગહન કે અગ્રહાયણ અર્થાત આગળનો માસ સૌથી મોટો માસ. માગશર શીર્ષ એટલે કે દરેક મહિનાના શીર્ષ સમાન, મસ્તક સમાન મુખ્ય રૂપે આ માસને ગણાય છે. આ માગશર મહિનાનો ઉત્તમ છે. એટલા માટે ખાસ કરીને આ માગશર ગીતા જયંતિ આવે છે. શ્રી રામજી વિવાહનો જન્મ ઉત્સવ મનાવાય છે. બાકી બિહારી પ્રાગટ્ય ઉત્સવ મનાવાય છે. મોક્ષ જેવી એકાદશી આવે છે. અન્નપૂર્ણા માતાનો જન્મ ઉત્સવ, દત્તાત્રેય ભગવાન શ્રી જયંતિ પણ આવે છે. એવા ખાસ તહેવાર યુક્ત આ માસમાં છે. આપણા ગ્રંથોમાં પણ માગશર માસને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માસ કારતક મહિના પછી બીજો માસ આવે છે અને ગુજરાતી બહાર ઉત્તમ ગુજરાતમાં આ માસનો નવો માસ આવે છે. માગશર માસની મોટી કોઈ મહિનો નથી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આ માસને દેવતા અને માતા મહાલક્ષ્મીમાં આ માસના દેવી છે. આ માસને પિતૃઓને તર્પણ કરવા માટે પિતૃઓની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. નિત્ય ગીતાજીનો પાઠ કરવો, સાંભળવો પણ ઉત્તમ મનાવાય છે. પવિત્ર તીર્થોમાં જઈને ખાસ કરીને ગંગાજી, યમુનાજી સ્નાન કરવું ઉત્તમ મનાય છે. સૂર્યનારાયણને અર્ઘ્ય આપવી પણ ઉત્તમ મનાય છે. સંસ્કારતમ એનર્જી પ્રાપ્ત કરવા માટે આ માસને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે. શ્રીમદ ભાગવત ગીતા છે. ગજેન્દ્ર મોક્ષનો પાઠ છે. ઉત્તમ ફળ આપનાર છે. પિતૃઓને પ્રસન્ન કરનાર છે. આ માસમાં લક્ષ્મી પૂજન શુભ મનાય છે. માગશર માસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. પવિત્ર નદીઓમાં, જળાશયોમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર માગશર માસમાં અથવા તો અગહન માસની મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, સ્વાસ્થ્ય માટે ગંગા સ્નાન પણ કરે છે. માગશર માસમાં શંખ પૂજન વિશે મહત્વ છે, કારણ કે શંખની પૂજા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પાસે 5 શંખ છે. સમાન પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે. સંતાન પ્રાપ્તિ અર્થે માગશર માસના ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર જપી શકાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા તો શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ. માગશર માસમાં તુલસીજીની પૂજન કરવાથી પણ અને તુલસીની નીચે દીપદાન કરવાથી, પ્રાકૃતિ કરવાથી, પરિક્રમા કરવાથી, ઘરમાં કપૂરની સુગંધ ફેલાવાથી નકારાત્મક પ્રભાવની મુક્તિ મળે છે. આ માગશર માસમાં મંગલકારી વિશેષ ફળ આપનાર છે. આ માગશર માસમાં શરીર ઉપર માલિશ કરવું તે ઉત્તમ કહેવાય છે.
શ્રીગંધ સિંજને તેનું સેવન આરંભ કરી દેવું જોઈએ. આ માસમાં જીરાનું સેવન કરવું હિતાવહ નથી. સ્વાસ્થ્ય માટે આ મહિનામાં સંધ્યાકાળે ઉપાસના અવશ્ય કરવી જોઈએ. નિત્ય ગીતાજીનો પાઠ કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના સાથે ગીતાજીનો નિત્ય એક શ્લોક અવશ્ય રટવો જોઈએ. તુલસી પત્રનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણ સામે પ્રસાદ દરમિયાન લગાવવો જોઈએ. ઓમ નમો વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ માસને કહેવાય છે કે માર્ગશીર્ષ અર્થાત સર્વશ્રેષ્ઠ માસ તરીકે આ માસમાં માસની પૂજા થાય છે. આખા માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય પૂજા કરવી જોઈએ. સૌ પ્રથમ આપણે આ માસમાં જાપ કરવો જોઈએ. આ માસમાં માગશર માસ પણ કહેવાય છે. માગશર માસ અર્થાત સર્વશ્રેષ્ઠ માસ તરીકે આ માસમાં પૂજા થાય છે. આખા માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય પૂજા કરવી જોઈએ. સૌ પ્રથમ આપણે માગશર માસના આવતા વ્રત તહેવાર વિશે જાણી લઈએ. આ મહિનામાં ખાસ તહેવાર તિથિ કઈ છે? માગશર માસ શરૂઆત એટલે કે પ્રથમ તિથિ જ માતડ ભૈરવ સડા ઉત્સવ પ્રારંભ થાય છે. ત્યાર પછી માગશર માસના શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિ આવે છે. અન્નપૂર્ણાનો આરંભ આજના મહિનામાં થાય છે. માગશર શુદ્ધ છઠના દિવસે માસિક દુર્ગા અષ્ટમી આવે છે તથા માગશર માસની શુદ્ધ પક્ષની એકાદશી એટલે કે મોક્ષ આપનારી મોક્ષ દેનારી એકાદશી આવે છે. ગીતા જયંતિ પણ આજના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એવું આ ગીતાજીનું સહસ્ત્ર વાંચન આખો માસ તેનું પઠન કરવાથી જે શુભ ફળ માસમાં સામના મોક્ષ એકાદશી બીજા દિવસે અખંડ એકાદશી પણ ઉજવવામાં આવે છે. બીજા દિવસે અખંડ દાસથી પણ ઉજવવામાં આવે છે. પ્રદોષ વ્રત આવે છે. આ માસમાં પૂર્ણિમાના દિવસે ત્રિયોદય ભગવાન શ્રી જયંતિ આવે છે. બહુચર માતાના ધામકા મેળો આવે છે. ત્યારબાદ આ માસના વધ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે સંકટ ચતુર્થી વ્રત આવે છે. માગશર માસની વધ પક્ષની અષ્ટમી જેમાં કાલ અષ્ટમી ઉજવાય છે. અષ્ટ શ્રાદ્ધ ઉજવાય છે. સફળતા એકાદશી સફળતા આપનારી એકાદશી વ્રત આવે છે. આજ દિવસે અન્નપૂર્ણા વ્રત પણ સમાપ્ત થશે. ત્યારબાદ પ્રદોષ વ્રત આવે છે. માગશર માસની વધ પક્ષની અમાવસ્યાના દર્શન અમાવસ્યા પિતૃ અમાવસ્યા તરીકે ઉજવાય છે. આમ આખા માસ દરમિયાન આ શુભવાર તિથિ દરમિયાન સર્વે કાર્યો શુભ તહેવારો આવે છે જેને આપણે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરીએ છીએ, મનાવીએ છીએ. આ ઉપરાંત માગશર માસમાં પ્રત્યેક ગુરુવારે શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ. કારણ કે કહેવાય છે કે આ માગશર માસમાં દેવી લક્ષ્મી ગુરુવારના દિવસે આ ધરતી લોક ઉપર વિચરણ કરે છે. બૃહસ્પતિ વ્રત પણ આવે છે. આ મહિનામાં કરવું શુભ મનાય છે. માટે લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરવી જોઈએ. ગુરુવારે માતા મહાલક્ષ્મીનું વ્રત પણ રખાય છે. આમ તો શુક્રવારે માતા મહાલક્ષ્મીને વ્રત રખાય છે, પરંતુ માગશર માસ એવો માસ છે કે જેમાં ભગવાન શ્રી હરિનારાયણ પ્રિય એવું ગુરુવારના દિવસે પણ લક્ષ્મી પૂજન થાય છે, વ્રત ઉપવાસ થાય છે. આ ઉપરાંત માગશર માસ દાન દક્ષિણા કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. માગશર માસમાં ચાંદીનું દાન ઉત્તમ મનાય છે. પુરુષોત્તમમાં વૃદ્ધિ થાય છે. એવું પણ કહેવાય છે કે માગશર માસમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું પણ ઘણું મહત્વ છે. ઘરે પણ આપણે ગંગાજી આદિનું સ્મરણ કરીને સ્નાન કરીએ તો કહેવાય છે કે શારીરિક માનસિક શુદ્ધ પ્રાપ્ત થાય છે.
માગશર માસમાં સપ્તમી અને અષ્ટમી તિથિને શૂન્ય તિથિ કહેવાય છે, માટે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ તિથિ દરમિયાન કોઈ માંગલિક કાર્ય ન કરવું જોઈએ. આ મહિનામાં જેટલી પણ ઉપાસના સેવા પૂજા થશે તેવો અનેક ગણો લાભ થાય છે, કારણ કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ મહિનામાં દેવતાઓ છે, માટે પ્રભુની ભક્તિ આરાધના કરવી તુરંત લાભ પ્રાપ્ત થાય છે. સંતાનને પણ વરદાન રૂપ છે. સરળતાથી પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મહિનાની ગીતાજીનું પુસ્તક પણ કોઈને સાંભળવા માટે દાન કરવું જોઈએ. સ્કંદ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું છે કે માગશર માસ અને સદૈવ પ્રિય છે. જે મનુષ્ય આ માસમાં સવારે પ્રાપ્ત કાળે વહેલા ઉઠીને સ્નાન કરીને વિધિપૂર્વક મારું અનુષ્ઠાન કરે છે, પૂજન કરે છે, તેનાથી હું સંતુષ્ટ થાઉં છું અને તેને પોતાની જાતને સમર્પિત કરી દઉં છું. આમ માગશર માસને તે ઘણો ઉત્તમ કહેવાય છે. ભક્તિ માટે આ માગશર માસ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પણ ઘણો લાભ પ્રાપ્ત થાય છે. માગશર માસની શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન દાન પુણ્ય કરવું જોઈએ. બધા રોગ સતાપ પાપમાંથી મુક્તિ મળે છે. માગશર માસમાં ઉપવાસ કરવાથી મનુષ્યના અનેક જન્મના પાપ રોગ નષ્ટ થાય છે. માગશર માસની મથુરાપુરીમાં નિવાસ કરે છે તેને એટલું પુણ્ય મળે છે કે તીર્થરાજ પ્રયાગ 1000 વર્ષ સુધી નિવાસ કરે છે એટલું ફળ મથુરામાં 1 માસ સુધી નિવાસ કરવા માત્રથી જ મળી જાય છે. માગશર માસમાં વિશ્વ દેવતાઓની પૂજા થાય છે અને જે આપણા પિતૃ દેવતાઓ છે તે ચાલ્યા ગયા છે. આ ધરતી લોક ઉપર તેની આત્માની શાંતિ માટે પણ કંઈક ને કંઈક દાન પુણ્ય કરવું જોઈએ. ગીતાનો પાઠ કરવો જોઈએ, સાંભળવો જોઈએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ પાઠ કરવો જોઈએ અથવા ભાગવત મહાપુરાણની સપ્તાહ બેસાડી શકાય છે. જો શક્તિ હોય તો આમ કરવાથી પિતૃ દેવતાની આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મોક્ષ માસમાં ભક્તિનો અખંડ લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો કુંડળીમાં રહેલા દોષ દૂર કરવા હોય તો એક ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ માસમાં સફેદ વસ્ત્ર, સફેદ શંખ, ચોખા, પતાસા લઈને એક વસ્ત્ર દ્વારા લપેટીને તેની નદીમાં પ્રવાહિત કરવાથી આવો ગ્રહ દોષ બધા શાંત થાય છે અને માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણે સાંભળ્યું માગશર માસ મહિના વિશે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવો શ્રી કૃષ્ણ ગોવિંદાય હરે મુરારી, હે નાથ નારાયણી વાસુદેવાય વશિષ્ઠ પત્ર પટિષ્ઠાલે બાલ મુકુંદ મનસા રામી. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.